વેલકમ બેક। સુરતમાં સચિનમાં 3 બાળકોના શંકાસ્પદ રીતે મૃત્યુ થતા હાહાકાર મચી ગયો છે। એવો દાવો કરાઈ રહ્યો છે કે આઈસ્ક્રીમ ખાધા પછી આ બાળકોના મૃત્યુ થયા છે। જો કે કયા કારણસર મૃત્યુ થયા એ હજી નથી જાણી શકાયું। મેયરનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ થયા પછી ખ્યાલ આવશે। बच्चा खेला था, 4 बच्चा खेला था, उसके बाद उसको उल्टी हुआ। उल्टी के बाद हमारा दूसरे बच्चा गया बोलने के लिए, आंटी आपको लड़के उल्टी कर रहा है। हमारा जब तक हमारा वहाँ बच्चा नहीं था, रूम पर मिला गया आपस। क्या खाया क्या था? कौन खाया था? एक दुकान से लेके દિનને મળીને પ્રાથમિક જાણકારી મુજબ 3 બાળકીના મોત થયા છે। ગઈ રાત્રે સચિન પાલી ગામમાં કઈ ઘટના બની હશે। ઘટના શું બની અત્યારે કોઈને ખબર નથી। બધા આકલન કરે છે આઈસ્ક્રીમ ખાધું હતું, ફૂડ પોઈઝનિંગ થયું છું અને પરિવારને એવું મળ્યું તો મારા છોકરી પાસે આઈસ્ક્રીમમાં પૈસા નથી હોતા। એ તાપણું ઘરે 4 ટોસ્ટ ખાધી અને પછી બેભાન થઈ ગઈ। એને મમ્મીનું એવું કહેવું છે। એટલે અલગ અલગ વાત આવી રહી છે। 4 છોકરીમાંથી 1 છોકરી બચી ગઈ છે। પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને સાંજ સુધીમાં પીએમ રિપોર્ટ પણ આવી છે। એટલે સાચી હકીકત શું છે એ સાંજ સુધીમાં આપને ખબર પડશે। મારી વાત હમણાં હાલ અમને પણ દ્રશ્ય એવા જોવા મળ્યા છે, પણ જ્યારે વોર્ડની કે કઈ મીટિંગ હોય ત્યારે સફાઈ પર અમે વધારે જોવા હોય છે। ડૉક્ટરને પણ વારંવાર આ માટે અમારી ચર્ચા તથા એમને ટોક કરવામાં આવે જ છે અને એમને સૂચના આપવામાં આવે છે। પણ હાલ જોયું અમે તમારી સાથે જોડાઈને જ એ લોકોની કામગીરી અહીંયા આગળ શૂન્ય હતી। એના માટે એ લોકોને પણ ઠપકારો આપવામાં આવશે તથા યોગ્ય એ લોકો પર કાર્યવાહી થાય એવી એસએમસીના ડીએમસી ઝોનમાં તેમજ આરોગ્ય અધિકારીની રજૂઆત કરવામાં આવશે।